નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. એમાં 13મું કાવ્ય છે ગીતામૃતમ, એટલે કે ગીતારૂપી અમૃત. બરાબર. ભગવદ્ ગીતાના શ્લોકો છે અહીંયા આપેલા છે. મહાભારતનો એક ભાગ ભીષ્મ પર્વમાંથી લીધેલા અંશો છે એ આપણા કાવ્ય સ્વરૂપે આપેલા છે. જો વિષય પ્રવેશમાં શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. બરાબર. તેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે. બરાબર. દરેક વિદ્યાર્થીઓએ, દરેક બાળકોએ આ યાદ રાખવા જેવી પરીક્ષાલક્ષી અગત્યની બાબત શું તો કે ભગવદ્ ગીતા જે છે, શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે અને એમાં 18 અધ્યાય અને 700 શ્લોક આવેલા છે. બરાબર. કેટલા અધ્યાય તો કે 18 અધ્યાય અને 700 શ્લોક આવેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં જે શ્લોકો આપેલા છે એ શ્લોક કયા વખતના છે તો કે જ્યારે અર્જુનને બોધ આપવામાં આવે છે ભગવાન કૃષ્ણ દ્વારા. બરાબર. ત્યારે અર્જુન જે વિષાદ અનુભવે છે, દુઃખ અનુભવે છે, ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવવા માટેના જે સંવાદ થાય છે તે ભગવદ્ ગીતા સ્વરૂપે રજૂ થયેલા છે. જો આગળ વિષય પ્રવેશમાં કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે. વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. કોણ તો કે અર્જુન. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અર્જુન જોવે છે કે અર્જુનને કોની સાથે યુદ્ધ કરવાનું છે તો કે પિતામહ, જેમની પાસે અર્જુન મોટા થયેલા છે, દ્રોણાચાર્ય કે જેમની પાસેથી એમણે વિદ્યાઓ ગ્રહણ કરેલી છે. બરાબર. ટૂંકમાં જેમની સાથે યુદ્ધ કરવાનું છે એવા સામા પક્ષે ભાઈઓ, ગુરુજનો, વડીલો, સ્વજનો આ બધા ઊભેલાને જોઈને અર્જુન છે એ દુઃખ અનુભવે છે. બરાબર. અને એમ કહે છે કે યુદ્ધ કરવું એ શત્રુ સાથે કરવું એ બરાબર છે, યોગ્ય છે, પણ મારે યુદ્ધ છે એ સ્વજનો સાથે કઈ રીતના મારે યુદ્ધ કરવું એમ. બરાબર. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય એટલે કે કરવા યોગ્ય કાર્ય અને અકર્તવ્ય એટલે કે ન કરવા યોગ્ય કાર્યો છે એનો એ ઉપદેશ આપે છે. અને શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. અને આપણા બધાનું સૌભાગ્ય છે કે ઘણા ઘર પરિવાર છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જે પાઠ છે એ કાયમી રીતે દરરોજ કરવામાં આવતા હોય છે. બરાબર. ત્રીજો પેરેગ્રાફ જો વિષય પ્રવેશમાં ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં માત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. શું ઉપદેશ છે તો કે ફળની પરવા કર્યા વગર દરેક મનુષ્ય જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવેલા છે. તમે જો
જુદા જુદા અધ્યાયમાંથી, બીજા અધ્યાયમાંથી છે પહેલાં 2 શ્લોકો, પછી ચોથા અધ્યાયમાંથી, 7મા અધ્યાયમાંથી, 6ઠા અધ્યાયમાંથી એ પ્રમાણે શ્લોકો મૂકેલા છે. અને ચિત્ર તમે જોવો છો એમાં ખ્યાલ આવે છે કે અર્જુનના સારથી એવા ભગવાન શ્રી કૃષ્ણ છે એ અંગુલે નિર્દેશ કરીને અર્જુનને એ ઉપદેશ આપે છે. બરાબર? એટલે શું કહે છે કે ગીતાનો કેન્દ્રવર્તી ઉપદેશ શું છે? તો વ્યક્તિએ ફળની આશા રાખ્યા સિવાય પોતાનું જે કાર્ય છે એ કરવામાં મગ્ન રહેવું એવો ઉપદેશ છે. અને જે 18 અધ્યાય અને 700 શ્લોક છે એમાંથી આપણું જે કાવ્ય છે ગીતામૃતમ એટલે ગીતારૂપી અમૃત, એમાં 7 શ્લોકો છે એ પસંદ કરીને મૂકવામાં આવેલા છે. આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા અને જન્મ મરણની અનિવાર્યતા બતાવેલી છે. પહેલા શ્લોકમાં છે ને એ શું કહે છે તો કે આત્મા જે છે એ અમર છે. કઈ રીતના હમણાં આપણે ભાવાર્થ જોઈએ. પછી કર્મયોગનું એટલે કે કર્મનું મહત્ત્વ છે આગળના શ્લોકમાં. પછી જ્ઞાનનો મહિમા છે, સામેના પેજ ઉપર આવશે, શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ. બરાબર? ભક્તના પ્રકારો, આ સરસ મજા. આપત્તિ આવી પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ એવા ભક્તના પ્રકારો 4 પ્રકાર. ચતુર્વિદ્યા ભક્ત મામ ભજન તે આર્તો જિજ્ઞાસો અર્થાર્થી ચ જ્ઞાની એવો શ્લોક આવશે. બરાબર? એટલે ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. બરાબર? ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે એ છે કે 13મું કાવ્ય છે ગીતામૃતમ એ કેમાંથી લીધેલું છે? બરાબર? તો કે ગીતામૃતમ જે છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાના મહાભારતના ભીષ્મ પર્વના, ભગવદ્ ગીતા જે કેમાંથી લીધેલું છે તો કે મહાભારતના ભીષ્મ પર્વમાં જે અંશ છે એમાંથી છે. અને ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે. બરાબર? એ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો એટલે કે 7 શ્લોકો આપણી સામે મૂકેલા છે. પહેલા શ્લોકમાં કોનું વર્ણન આવશે તો કે આત્માનું વર્ણન આવશે. બરાબર? આત્મા કેવો છે તો કે ક્યારેય જન્મતો નથી. એમાં લખેલું છે, જો તમને સામે દેખાય છે એ પ્રમાણે, ન જાયતે એટલે ક્યારેય જન્મતો નથી. વાહ અથવા તો કદાચિત ક્યારેય પણ ન મ્રિયતે ક્યારેય મૃત્યુ પામતો નથી. આત્માની અનિવાર્યતા બતાવેલી છે કે આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. એ થઈને થવાનો છે કે ફરી થશે એવું હોતું નથી. આત્મા કેવો છે તો કે શાશ્વત, નિત્ય એટલે કે શાશ્વત, પુરાણો. શરીર હણાઈ જતાં પણ એ હણાતો નથી. આપણને બધાને ખબર છે આત્મા કેવો છે તો કે અમર છે. બરાબર? સુખ દુઃખ પાપ પુણ્ય. બરાબર? અને છેવટે શરીર હણાઈ જતાં પણ આત્મા જે છે એ હણાતો નથી, કેમ કે આત્મા કેવો છે? અમર છે. બરાબર? એટલે પહેલા શ્લોકમાં આત્માનું અમરત્વ અને જન્મ મરણની અનિવાર્યતા છે એનું વર્ણન આપણને પ્રાપ્ત થશે. બરાબર? આત્માનું અમરત્વ એટલે કે આત્મા જન્મશે નહીં કે મરશે નહીં, અમર છે. બરાબર? અને જન્મ મરણની અનિવાર્યતા છે દર્શાવેલી છે. બીજા શ્લોકમાં જન્મ મરણની અનિવાર્યતા ખાસ વિશેષ રૂપે દર્શાવેલી છે. શું કહે છે? બહુ સાવ સહેલામાં સહેલો શ્લોક છે. બીજો શ્લોક શું કહે છે કે જન્મેલાનું શું નક્કી છે? તમને પણ આવડે ભાષાંતર. જન્મેલાનું શું નક્કી છે તો કે મૃત્યુ નક્કી છે. અને મૃત્યુ પામનાર જે છે એનો શું નક્કી છે તો કે જન્મ નક્કી છે. બરાબર? એટલે જન્મ મરણની અનિવાર્યતા થઈ. ટૂંકમાં આપણે જે કહીએ છીએ એ પ્રમાણે નામ છે એનો શું છે તો કે નાશ છે. બરાબર? નામ છે એનું શું છે તો કે નાશ છે. બરાબર? એટલે જે જન્મે છે એનું શું નક્કી છે તો કે મૃત્યુ છે. અને મૃત્યુ પામનારનું શું નક્કી છે તો કે જન્મ નક્કી છે. બરાબર? એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, હે અર્જુન, હે ભરતર્ષભ એટલે કે હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન, ટાળી ન શકાય એવી બાબતનો તારે શોક ન કરવો જોઈએ. કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે સામે રહેલા તારા સ્વજનો છે
એની સાથે તું યુદ્ધ નહીં કરીશ, બરાબર, અને તું એને કદાચ જીવનદાન આપી દઈશ, તોય તે સમય આવશે, ચોક્કસ એક સમય આવશે ત્યારે એ મરી જ જવાના છે, મૃત્યુ જ પામવાના છે. એટલે તારી ફરજ અત્યારે એ છે કે તારું કામ શું છે, તારું કર્મ શું છે, તો કે તારે યુદ્ધ કરવું. તો તારે યુદ્ધ કરવું જ જોઈએ. જન્મ અને મૃત્યુ વિશે તારે વિચાર કરવો જોઈએ નહીં, કેમ કે તો ટાળી ન શકાય એવી બાબત છે, બરાબર. એટલે તારે યુદ્ધ કરવું જ જોઈએ, તારું કર્મ કરવું જોઈએ. એટલે બીજા શ્લોકમાં જન્મ મરણની અનિવાર્યતા બતાવેલી છે. ત્રીજા શ્લોકમાં કર્મનો સિદ્ધાંત જે છે એ બતાવેલો છે, કાર્યનો. શું? તો કે વ્યક્તિનો અધિકાર શેમાં છે? તો કે કર્મ કરવામાં. ધારો કે તમે બધા અભ્યાસ કરો છો, બરાબર, તો તમારું કાર્ય, તમારું ઉત્તરદાયિત્વ, તમારી ફરજ એ શું છે? તો કે એ અધ્યયન કરવાની છે, ભણવાની છે, મહેનત કરવાની છે, બરાબર. પરિણામ જે આવે તે પણ તમે મહેનત કરેલી છે? તો કે હા. તો તમારે નિરાશ થવાની જરૂર નથી. જો તમે મહેનત કરેલી હોય તો પછી પરિણામ જે આવે તે, બરાબર. પણ જો મહેનત ન કરેલી હોય અને ભાગ્ય ઉપર આધાર રાખવામાં આવે પરિણામ મેળવવા માટે, તો એ બાબત કેવી છે? અયોગ્ય છે, બરાબર. ખ્યાલ આવે છે? એટલે વ્યક્તિનો અધિકાર કેમાં છે? તો કે કાર્ય કરવામાં જ છે. કેમાં નહીં? તો કે ફળમાં ક્યારેય નહીં. તમારું કાર્ય શું છે? તો ભણવાનું. પરિણામ એટલે કે ફળ શું મળશે એ નથી જોવાનું. મહેનત કરેલી છે એટલે સારું જ પરિણામ મળશે, મહેનત નથી કરેલી એટલે એ પ્રમાણેનું પરિણામ મળશે, બરાબર. એટલે હંમેશા પ્રયત્નશીલ, પ્રવૃત્તિશીલ રહી અને યોગ્ય પરિણામ મેળવવા માટે થઈને કાર્યો કરવા, અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવી, બરાબર. કર્મના ફળની ઈચ્છાવાળું થવું નહીં. તો ઘણા લોકો એવું પણ વિચારે, તો આપણે કાંઈ કર્મ જ ન કરીએ, તો ન સારા કર્મ કરીએ કે ન ખરાબ કર્મ કરીએ તો? એટલે કીધું છે કે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો, બરાબર. કાર્ય તો કરવા જ તે, બરાબર. એટલે ત્રીજા શ્લોકમાં કર્મફળની અથવા તો કર્મની અનિવાર્યતા બતાવેલી છે. ચોથો શ્લોક છે એમાં કેવા લોકોનું વર્ણન છે? શું કહે છે? તો કે તત્પર, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર અને શ્રદ્ધાવાન વ્યક્તિ છે ને એ જ્ઞાન મેળવે છે. શું મેળવે છે? જ્ઞાન મેળવે છે. અને જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્તિ થાય છે એ ટૂંક સમયમાં જ પરમ શાંતિને પામે છે. સ્વામી વિવેકાનંદની આપણે વાત કરીએ, બરાબર. શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્ઞાન જે છે એ શાંતિ, મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે, બરાબર. એટલે ચોથા શ્લોકમાં એવું કહે છે, કોણ જ્ઞાન પ્રાપ્ત કરે છે? પહેલાં તો જ્ઞાન પ્રાપ્ત કોણ કરે છે? તો કે તત્પર એટલે કે ઉત્સુક, બરાબર. તત્પર, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર અને શ્રદ્ધાવાન વ્યક્તિ જે છે ને એ જ્ઞાન મેળવે છે. અને જ્ઞાન મેળવવાથી શું થાય છે? તો કે ટૂંક સમયમાં જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, બરાબર. પાંચમો શ્લોક છે એમાં ભક્તના 4 પ્રકાર આપેલા છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે ભરતર્ષભ અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન, 4 પ્રકારના લોકો છે ને એ મને ભજે છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના ભક્તના પ્રકાર આપેલા છે. એક તો હારતો એટલે દુઃખી, મોટા ભાગના એમાં આવી જાય. 70-80% દુઃખ પડે એટલે ભગવાનને યાદ કરવાના થાય, બરાબર. પરીક્ષા આવે એટલે ભગવાનને યાદ કરવાના થાય કે હે ભગવાન, હું પાસ થઈ જાઉં તો એક શ્રીફળ વધારી દઈશું, બરાબર. પણ એ શ્રીફળ ભગવાનને કેમ મનમાં કે ભાઈ આ વરદી મળ્યું હતું તો એમાં શ્રીફળ વધારવા કરતાં તે વાંચવું હોત તો રોજની કલાક ખાલી, તોય કેટલું બધું વચાણું હોત. અને હવે તું એમ કે ભાઈ હું શ્રીફળ વધારી દઉં પાસ થઈ જાઉં તો એવું થાય નહીં એમ, બરાબર. એટલે ભક્તના પ્રકાર આપેલા છે. આર્તો એટલે કે દુઃખી, જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ, અર્થાર્થી એટલે કે અર્થ સંબંધી જે ભગવાનને યાદ કરે છે, અને જ્ઞાની. જિજ્ઞાસુ એટલે કેવા? તો કે ભગવાનના સાચા સ્વરૂપને જાણવાની ઈચ્છા રાખવાવાળા હોય ને એને જિજ્ઞાસુ કહેવાય, બરાબર.
પછી અર્થાર્થી, અર્થાર્થી એટલે કે અર્થ સંબંધી, બરાબર, અને જ્ઞાની, બરાબર. 4 પ્રકારના લોકો જે છે એ ભગવાનને ભજે છે. જિજ્ઞાસુ, પહેલાં તો આર્તો એટલે કે દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, બરાબર. એટલે 5મા શ્લોકમાં ભક્તના પ્રકારો આપેલા છે. 6ઠ્ઠો શ્લોક છે એમાં સરસ મજાની વાત કરેલી છે. આપણે સમાજમાં રહેતા હોઈએ એટલે નિત નવા આપણને લોકો જે છે ને, ચિત્ર વિચિત્ર લોકો છે એનો પરિચય આપણને થતો હોય, બરાબર. એટલે આવા જે કેટલાક લોકો છે, બરાબર, એનાથી અંતર જાળવવું. અમુક લોકોની પ્રકૃતિ જ એવી હોય છે કે જેના સહવાસ માત્રથી માત્ર ને માત્ર ઉદ્વેગ જ પ્રાપ્ત થાય. આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો કપાળમાં કૂતરાની હાડકી હોય, બરાબર. એને પોતાને ક્યાંય હક ન હોય જીવને, અને બીજાને કોઈને હક ન લેવા દે, બરાબર. એટલે આવા લોકોથી દૂર રહેવું. એટલે 6ઠ્ઠા શ્લોકમાં કીધું છે કે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી, જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી, અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, અને જે હર્ષ, અમર્ષ એટલે કે ઈર્ષા, ભય અને ઉદ્વેગથી મુક્ત છે ને, એ અર્જુન, એવા લોકો મને પ્રિય છે. કેવા લોકો ભગવાનને પ્રિય છે? તો કે જેનાથી બીજા લોકો ઉદ્વેગ ન પામે, એટલે કે જેનાથી બીજા લોકો હેરાન ન થાય, અને જે બીજા લોકોથી હેરાન ન થાય, અને જે હર્ષ, અમર્ષ એટલે કે ઈર્ષા, ભય અને ઉદ્વેગથી મુક્ત છે ને, તે મને પ્રિય છે, બરાબર. અને 7મા શ્લોકમાં સાત્વિકી બુદ્ધિ કોને કહેવાય એનું વર્ણન કરેલું છે, બરાબર. સાત્વિકી બુદ્ધિ કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કેવા સમયમાં પ્રવૃત્તિશીલ રહેવું, કેવા કાર્યોમાં પ્રવૃત્ત થવું, અને કેવા કાર્યોમાંથી નિવૃત્તિ લેવી, કાર્ય અકાર્ય, કેવા કાર્યો કરવા ને કેવા કાર્યો ન કરવા, ભય અભયે એટલે ભય અને અભય, બંધન અને મોક્ષને જે જાણે છે ને, હે પાર્થ, તે બુદ્ધિ કેવી છે? તો કે સાત્વિકી બુદ્ધિ છે, બરાબર. આ પ્રમાણે 1 થી 7 શ્લોકો સાવ ટૂંકમાં જોઈએ તો પહેલા શ્લોકમાં આત્માની અમરત્વ, આત્માનું અમરત્વ, બીજા શ્લોકમાં જન્મ મૃત્યુની અનિવાર્યતા, પછી 3જા શ્લોકમાં કર્મનો મહિમા, 4થા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિ અને એનાથી થતા પરિણામો, 5મા શ્લોકમાં ભક્તના પ્રકારો, 6ઠ્ઠા શ્લોકમાં કેવા લોકો ભગવાનને પ્રિય છે એનું વર્ણન, અને 7મા શ્લોકમાં કઈ બુદ્ધિ સાત્વિકી છે એનું વર્ણન કરેલું છે, બરાબર. પાઠનું ભાષાંતર જે છે એ ખૂબ જ સહેલું થશે, પણ તમે સ્વાધ્યાયમાં તમે જુઓ તો રિક્ત સ્થાનામ પૂર્તિ એવું લખેલું છે, બરાબર. એ નહીં, પણ શ્લોક પૂર્તિ 8મો પ્રશ્ન આપેલો છે શ્લોક પૂર્તિ, અને 9મો પ્રશ્ન છે વિચાર વિસ્તાર, બરાબર. એટલે આપણું જે 13મું કાવ્ય છે એ વિચાર વિસ્તાર અને શ્લોક પૂર્તિ માટે થઈને અગત્યનું થશે, બરાબર. વિચાર વિસ્તાર અને શ્લોક પૂર્તિ માટેનું એ અગત્યનું કાવ્ય થશે, બરાબર. જો પેલો શ્લોક જે છે ભાષાંતરમાં શબ્દશઃ શું કહે છે? અયમ શબ્દ છે. અયમ શબ્દ ક્યાં આપેલો છે? તો કે બીજી લીટી, પહેલા શ્લોકમાં બીજી લીટીમાં નાયમ લખેલું છે, મેળવું. પહેલો જ શબ્દ આપેલો છે બીજી લીટીમાં, પહેલા શ્લોકમાં બીજી લીટીમાં પહેલો શબ્દ નાયમ લખેલો છે. અયમ એટલે કે આ એટલે કોણ? તો કે આ આત્મા. આત્મા શબ્દ આપણે ઉમેરવાનો છે. અયમ આત્મા એટલે કે આત્મા. ન જાયતે એટલે કે જન્મતો નથી, વા કદાચિત ન મ્રિયતે કે ક્યારેય મરતો નથી. અયમ આત્મા એટલે કે આત્મા ન જાયતે એટલે કે જન્મતો નથી, વા કે કદાચિત ન મ્રિયતે કે ક્યારેય મરતો નથી. અયમ આત્મા એટલે કે આ આત્મા છે એ ભૂત્વા એટલે કે થઈને, ભવિતા વા ભૂય ન થઈને ફરી થશે કે થવાનો છે,
એવું હોતું નથી. એ બીજી લીટી જે છે ને એનું આખું ભાષાંતર થશે. શું? ભૂત્વા ભવિતા વા ન ભૂય, એટલે કે થઈને ફરી થશે કે થવાનો છે એવું હોતું નથી. ટૂંકમાં આત્મા જે છે એ જન્મતો નથી કે એ મરતો નથી. આત્મા કેવો છે? અયમ શબ્દ આપેલો છે ત્રીજી લીટીમાં, ત્રીજા શબ્દમાં શાશ્વતો અયમ લખેલું છે ને, એમાંથી સંધિ છૂટી પડે. અયમ એટલે કે આત્મા, અજો એટલે અજર, બરાબર, નિત્ય એટલે કાયમી રહેનારો, શાશ્વતો એટલે કે શાશ્વત, પુરાણો એટલે કે પુરાણો, શરીરે હન્યમાને એટલે કે શરીર હણાઈ જતા, ન હન્યતે હણાતો નથી. શરીરે હન્યમાને એટલે શરીર હણાઈ જતા, ન હન્યતે એટલે હણાઈ જતો નથી. બરાબર. ખાલી ગુજરાતી જુઓ તો શું થાય? તો કે આત્મા જન્મતો નથી કે મરતો નથી. આત્મા થઈને ફરી થશે કે થવાનો છે એવું હોતું નથી. આત્મા કેવો છે? તો કે અજર અમર, શાશ્વત, નિત્ય એટલે કે કાયમી રહેનારો, શાશ્વત, પુરાણો, અને શરીરે હન્યમાને ન હન્યતે શરીર હણાઈ જતા હણાતો નથી. બરાબર. બીજો શ્લોક છે સાવ સહેલો. બરાબર. હી એટલે ખરેખર, એ શબ્દ મેળો. બરાબર. હી એટલે ખરેખર. જાતસ્ય મૃત્યુ ધ્રુવો, જાતસ્ય એટલે કે જન્મેલાનું, મૃત્યુ ધ્રુવો એટલે શું નક્કી હોય છે? મૃત્યુ નક્કી હોય છે. ચ અને મૃતસ્ય જન્મ ધ્રુવ, ચ એટલે અને મૃતસ્ય જન્મ ધ્રુવ, મરેલાનો શું નક્કી હોય છે? જન્મ નક્કી હોય છે. તસ્માત તેથી અપરિહાર્ય અર્થે ટાળી ન શકાય તેવી બાબતનો ત્વમ શોચિતુમ ન અર્હસી, તારે શોક કરવો જોઈએ નહીં. બરાબર. ખ્યાલ આવે છે? બીજી વખત જો બીજો શ્લોક શું કહે છે? હી એટલે ખરેખર, જાતસ્ય મૃત્યુ ધ્રુવ, જન્મેલાનું મૃત્યુ નક્કી છે. ચ અને મૃતસ્ય જન્મ ધ્રુવ, અને મરેલાનો જન્મ નક્કી છે. તસ્માત તેથી અપરિહાર્ય અર્થે ટાળી ન શકાય તેવી બાબતનો ત્વમ શોચિતુમ ન અર્હસી, તારે શોક કરવો જોઈએ નહીં. આવું કોણ કહે છે? કૃષ્ણ ભગવાન. કોને જણાવે છે? અર્જુનને. ત્રીજો શ્લોક કર્મની મહિમા. શું? કર્મણીએ એવ તે અધિકાર, શબ્દો સાંભળો અને ગોતો. કર્મણીએ એવ તે અધિકાર, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફલે શું? એટલે કે ફળમાં. માં કદાચન એટલે ક્યારેય નહીં. માં જે છે ને એ શબ્દ આપેલો છે એ નકાર તરીકે પ્રયોજાશે. બરાબર. કર્મણીએ એવ તે અધિકાર, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફલે શું? માં કદાચન, ફળમાં ક્યારેય નહીં. કર્મ ફલ હેતુ, કર્મના ફળની ઈચ્છાવાળો, માં ભૂ, ભૂ શબ્દ જો હેતુ ભૂ લખેલું છે એમાંથી અલગ પડશે. કર્મફલ હેતુ, કર્મના ફળની ઈચ્છાવાળો, માં ભૂ એટલે થઈશ નહીં. અકર્મણી, સંકોસ્ત કર્મણી લખેલું છે ને એમાંથી શબ્દ અલગ પડે. અકર્મણી એટલે કર્મ ન કરવામાં, તે સંગમાં, તારો સંગ ન થાઓ. ફરી વખત ત્રીજો શ્લોક શું કહે છે? કે કર્મણીએ એવ તે અધિકાર, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફલે શું? માં કદાચના, ફળમાં ક્યારેય નહીં. કર્મ ફલ હેતુ માં ભૂ, કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. અકર્મણી એટલે કર્મ ન કરવામાં, તે સંગમાં, તારો સંગ ન થાવ. બરાબર. ચોથો શ્લોક છે. કેવા લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું પરિણામ પ્રાપ્ત થાય છે? તો કે તત્પર, ચોથા શ્લોકમાં તત્પર એટલે કે તત્પર. સંયતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર, અને શ્રદ્ધાવાનમ એટલે કે શ્રદ્ધાવાન. જ્ઞાનમ લભતે, શું મેળવે છે? જ્ઞાન મેળવે છે. અને જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન મેળવીને, અચિરેણ શબ્દ ગોતો, શાંતિ અચિરેણ લખેલું છે ને, અચિરેણ ટૂંક સમયમાં જ, થોડા સમયમાં જ, પરામ શાંતિમ અધિગચ્છતિ, પરામ શાંતિમ અધિગચ્છતિ એટલે પરમ શાંતિને પામે છે.
બરાબર. કેવા લોકો? તો કે તત્પર, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર અને શ્રદ્ધાવાન લોકો જે છે એ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને ટૂંક સમયમાં જ અચિરેણ ટૂંક સમયમાં જ પરમ શાંતિમાં અધિગચ્છતિ, પરમ શાંતિને પામે છે. ખ્યાલ આવ્યો? 5મો શ્લોક છે એમાં ભક્તના 4 પ્રકારો આપેલા છે. કેટલા પ્રકારો? 4 પ્રકારો. શું કહે છે એમાં? તમે જુઓ, ભરતર્ષભ અર્જુન, 5મા શ્લોકમાં બીજી લીટીમાં છેલ્લો શબ્દ ભરતર્ષભ મેળો, અને 5મા શ્લોકમાં પહેલી લીટીમાં છેલ્લો શબ્દ અર્જુન. મળી ગયો? ભરતર્ષભ અર્જુન એટલે હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન, ચતુર્વિદ્યા 4 પ્રકારના સુકૃતિનો જનાહ. ચતુર્વિદ્યા એટલે 4 પ્રકારના સુકૃતિનો જનાહ એટલે સદાચારી લોકો મામ ભજંતે એટલે મને ભજે છે. કેવા કેવા લોકો? આર્તો એટલે કે દુઃખી, જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ, અર્થાર્થી એટલે અર્થાર્થી, ચ જ્ઞાની એટલે કે અને જ્ઞાની. હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન, 4 પ્રકારના લોકો મને ભજે છે. કેવા કેવા? તો કે આર્તો એટલે કે દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. બરાબર. 6ઠ્ઠો શ્લોક છે એમાં કોનું વર્ણન છે? તો કે કેવા લોકો ભગવાન કૃષ્ણને પ્રિય છે? તો કે યસ્માત એટલે કે જેનાથી લોકો ન ઉદ્વિજતે, યસ્માન ન ઉદ્વિજતે એવું લખેલું છે ને, એમાંથી નકાર અલગ પડશે. યસ્માન લોકો ન ઉદ્વિજતે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી. ચ અને યહ જે લોકાત ન ઉદ્વિજતે જે લોકોથી ઉદ્વેગ પામતા નથી. અને યહ એટલે કે જે, બીજી લીટીમાં યહ શબ્દ આપેલો છે, મુક્તો યહ લખેલું છે. યહ જે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહ મુક્તો, હર્ષ અમર્ષ એટલે કે ઈર્ષા, ભય અને ઉદ્વેગથી મુક્તો એટલે કે મુક્ત છે. સ મે પ્રિય તે મને પ્રિય છે. બરાબર. શું કહે છે? જો 6ઠ્ઠા શ્લોકમાં યસ્માત એટલે જેનાથી લોકો ન ઉદ્વિજતે કે લોકો ઉદ્વેગ પામતા નથી. ચ અને યહ જે લોકાત ન ઉદ્વિજતે જે લોકોથી ઉદ્વેગ પામતા નથી. અને યહ જે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહ મુક્ત, હર્ષ એટલે કે હર્ષ, અમર્ષ એટલે કે ઈર્ષા અને ભય અને ઉદ્વેગથી મુક્ત છે. સ મે પ્રિય તે મને પ્રિય છે. એટલે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી અને જે હર્ષ, ઈર્ષા, ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે. એવું કોણ કહે છે? ભગવાન કૃષ્ણ. અને 7મા શ્લોકમાં તો ભાષાંતર એમ નામ થશે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ, યહ વેત્તિ એટલે કે જે જાણે છે, હે પાર્થ એટલે કે હે અર્જુન, સા બુદ્ધિ સાત્વિકી તે બુદ્ધિ કેવી છે? સાત્વિકી બુદ્ધિ છે. બરાબર. જોવા તમે ભાષાંતરમાં કે પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અકાર્ય એટલે કાર્ય અને અકાર્ય, ભય અભય એટલે ભય અને અભય, બંધનમ ચ મોક્ષમ એટલે બંધન અને મોક્ષને, યહ વેત્તિ એટલે કે જે જાણે છે, હે પાર્થ એટલે કે હે અર્જુન, સા બુદ્ધિ એટલે તે બુદ્ધિ સાત્વિકી તે બુદ્ધિ કેવી છે? સાત્વિકી બુદ્ધિ છે. બરાબર. એટલે આ પ્રમાણેના 7 શ્લોકો થશે. બરાબર. પણ યાદ એ રાખજો તમે કે જે છે ને 8મો અને 9મો પ્રશ્ન શ્લોક પૂર્તિ અને અર્થ વિસ્તાર, આમાંથી મોટાભાગે અર્થ વિસ્તાર પૂછાય છે. આજે બીજો છે ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. એ શ્લોક પૂર્તિમાં નહીં પણ આ વિચાર વિસ્તારમાં ઘણીવાર પૂછાઈ ગયો છે. બરાબર. અને આજે ટૂંકમાં 3 જે આપેલા છે ને અર્થ વિસ્તારમ કુરુ તો 9મો પ્રશ્ન એ ઘણીવાર પૂછાયેલા છે પરીક્ષામાં. બરાબર.
એટલે તમે અર્થ વિસ્તાર અને શ્લોક પૂર્તિ માટે પાકા કરજો. બાકી સ્વાધ્યાય જે છે, શબ્દાર્થ છે અને અન્વય છે એ પીડીએફ મટીરિયલ તમને મોકલો, એમાંથી તમારે લખવાનું છે. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરવાનો. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.